જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલ આતંકવાદી હુમલાની ઘટનામાં જેતપુરના વિવિધ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। જેતપુર શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભાજપ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકી હુમલાનો વિરોધ કરવામાં આવ્યો છે। ગોળી સામે ગોળી મારીને બદલો લેવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સંગઠનોના કાર્યકર્તાઓ એકત્રિત થઈને શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકર્તાઓએ 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આતંકવાદ મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે લોકો રોડ રસ્તા પર ઉતરી આવેલા જોવા મળ્યા હતા। ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે આજે એબીવીપી એટલે વિદ્યાર્થી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તમામ હિન્દુ સંગઠનોએ કાશ્મીરમાં થયેલી નિર્મમ કાયરતાપૂર્વક જે કૃત્ય છે અને પ્રવાસીઓના જે આટલી સંખ્યામાં જે મર્ડર કર્યા છે, ખૂન કર્યા છે, લોહી વહેડાવ્યું છે અને લોહી વહેડાવવાનો જવાબ દેવા માટે, સરકારનો કાન આંબળવા માટે, સરકારને રજૂઆત કરવા માટે, મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે તમામ લોકો આજ આંખમાં લોહી ભરીને અત્યારે રજૂઆત કરી રહ્યા છે। વહેલામાં વહેલી તકે આતંકવાદીઓને ગોતીને એને ગોળી મારવામાં આવે અને આ આતંકવાદીઓને સપોર્ટ કરવા માટે જે દેશે મોકલ્યા છે એ પાકિસ્તાનને પણ અહીંથી સબક શીખવાડવા માટે તમામ જનતાની માગ છે। તો અત્યારે કેન્દ્ર સરકારને એવી રજૂઆત કરવામાં અત્યારે ભેગા થયા છે કે તમે આજની તારીખે આ આતંકવાદીઓને ઉછેરનાર, આ આતંકવાદીઓને પાળનાર, આ આતંકવાદીઓને ઉછેરનાર પાકિસ્તાનને વહેલા વહેલું સબક શીખવાડે, બીજી વખત એર સ્ટ્રાઇક કરી અને ત્યાં આતંકવાદીઓના જે કેમ્પો છે એનો સફાયો કરવામાં આવે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।